અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની 32 જેટલી ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પંચવાણી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, મનીષ નાયક, સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ, સંદીપ વિઠલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ સ્થાનિક લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી આગળ વધે તે હેતુસર આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આજરોજ અંકલેશ્વર ખાતે EIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને EIDS તરફથી આજથી 20 ઓવર્સની વિલેજ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. વિલેજ ટુર્નામેન્ટ એટલા માટે કે અંતરિયાળ ગામોમાં જ્યાં ટેલેન્ટ છે અને ખાસ કરીને ભરૂચ જિલ્લામાં એમ કહી શકાય કે એક ક્રિકેટર્સ માટે એક અહીંયા ખૂબ રો ટેલેન્ટ ભરૂચ જિલ્લામાં છે, ત્યારે એવા સારા ઉદ્દેશથી ભરૂચ ક્રિકેટ એસોસિએશને આ વિલેજ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અને જેમાં દૂર અંતરિયાળ ગામમાંથી જે ટેલેન્ટ હોય, જે પ્લેયર્સ હોય એ અહીંયા ટુર્નામેન્ટમાં રમે અને એમને આગળ જવા માટે ભરૂચ ક્રિકેટ એસોસિએશન તરફથી એ આગળ વધી શકે છે એવા એક સારા ઉદ્દેશ સાથે આ टूर्नामेंट यहाँ आयोजन करूँ है. आज पहली बार भरूच क्रिकेट एसोसिएशन और डीए आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स में विलेज क्रिकेट टूर्नामेंट हो रही है. 32 टीम्स खेल रही है और एक अपॉर्चुनिटी है कि आजू बाजू गांव वालों को ये स्पोर्ट्स ग्राउंड जो सबसे बेहतर ग्राउंड है आज की तारीख में भरूच डिस्ट्रिक्ट में, पिचेस अच्छी है, उसका उनको लाभ मिलेगा और मैं उम्मीद करता हूँ कि इसमें स्पोर्ट्स की स्पिरिट से ये टीम्स खेली जाएगी. आज रोज अंकलेश्वर जीआईडीसी ना EIDS કોમ્પ્લેક્સ ખાતે જે સુંદર ગ્રાઉન્ડનું આયોજન બનાવવામાં આવ્યું છે અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને EIDS ના સંયુક્ત ઉપક્રમે એક વિલેજ લેવલનું સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં જિલ્લાની 32 વિવિધ ટીમો અહીંયા ભાગ લેશે.